નમસ્કાર. ચાલો આજે રામપુર ગામની એક એવી અદ્ભુત કથાનું વિશ્લેષણ કરીએ જે સાંભળવામાં ભલે લોકકથા લાગે પણ વાસ્તવમાં તે જીવનના બહુ જ ઊંડા પાઠ શીખવે છે. આજના વિશ્લેષણમાં આપણે જોઈશું કે કેવી રીતે એક સામાન્ય ખેડૂત, એક ડરામણું ભૂત અને એક રહસ્યમય વાવ આ બધું ભેગું મળીને કેવી અકલ્પનીય ઘટનાઓ સર્જે છે. હવે જરા વિચારીએ, શું એક અત્યંત ડરામણું ભયંકર ભૂત ક્યારે કોઈ આખા ગામનું સૌથી મોટું તારણહાર બની શકે ખરું? સાંભળવામાં સાવ અજીબ લાગે છે ને, પણ આ જ તો આખી કથાનો સૌથી મોટો અને રોમાંચક વળાંક છે. આપણે હંમેશા ભૂતને એક ડરામણા પાત્ર તરીકે જ જોતા આવ્યા છીએ, રાઈટ? પણ અહીં પરિસ્થિતિ આખી જ બદલાઈ જાય છે. આ સમજવા માટે પાત્રો વચ્ચેનો તફાવત બહુ જ રસપ્રદ છે. એક તરફ છે ગોવિંદ, જે એકદમ પ્રેક્ટિકલ, સખત મહેનતુ અને બિલકુલ નિડર છે, અને બીજી તરફ છે તેની પત્ની ગંગા અને આખું ગામ. આ લોકો ગામની બહાર આવેલી એક જૂની ભૂતિયા વાવથી એટલા બધા ડરેલા રહે છે કે સાંજ પડ્યા પછી ત્યાં ફરકવાનું નામ પણ નથી લેતા. ગોવિંદનું મન એકદમ શાંત અને તાર્કિક છે, જ્યારે બાકીના લોકો કાલ્પનિક ડરથી ઘેરાયેલા છે. ચાલો આ પાત્રોની એક્ટિવિટીઝ પર થોડું વધારે ફોકસ કરીએ, કારણ કે એ જ આખી ઘટનાનો પાયો છે. જુઓ, ગોવિંદ સ્વભાવે નિડર છે, એટલે જ તે ગામ માટે કૂવો ખોદાવવા જેવા હિંમતભર્યા કામ કરે છે. ગંગાનો સ્વભાવ ચિંતિત છે, તો તે દુષ્કાળમાં સતત અનાજ ખૂટવાની ચિંતા જ કરે છે. પેલું રઘુ નામનું ભૂત, જે ખરેખર પછતાવાળું છે, તે ગોવિંદને એક મોટો ખજાનો આપે છે, અને ગામલોકો એમનો સ્વભાવ સાવ લોભી છે, એટલે જ્યારે તેઓ ખજાનો લેવા પહોંચે છે ત્યારે માત્ર ડરીને ભાગવાની જ પ્રવૃત્તિ કરે છે. આ ચારેયની એક્ટિવિટીઝ આખી કથાને ગજબની રીતે આગળ વધારે છે. ગોવિંદની આખી વિચારસરણીને તેનો આ એક જ વાક્ય બ્રિલિયન્ટ રીતે સમજાવે છે: માણસનો ડર એ જ સૌથી મોટું ભૂત છે. તે દ્રઢપણે માનતો કે અસલમાં કોઈ ભૂત હોતું જ નથી. આ બધું માણસના મનની ઉપજ છે. આ ફિલોસોફીએ ગોવિંદને સૌથી અલગ પાડી દીધો. પણ હા, તેની આ હિંમતની સાચી કસોટી થવાની હજુ બાકી હતી. કારણ કે હવે ગામ પર એક બહુ મોટી આફત આવે છે. ગામમાં અચાનક ભયંકર દુષ્કાળ પડે છે. વરસાદનું કોઈ નામ નિશાન નહીં. ખેતરો સાવ સુકાઈ ગયા છે અને ઘરમાં ધીમે ધીમે અનાજ ખૂટી કર્યું છે. ગંગાની ચિંતા સ્વાભાવિક રીતે જ વધી જાય છે. આવી કપરી પરિસ્થિતિમાં પરિવારને બચાવવા ગોવિંદને ખેતરમાં મોડી રાત સુધી સખત મહેનત કરવી પડે છે. અને આ જ રાતની મહેનત એક એવી અણધારી મુલાકાત તરફ દોરી જાય છે જે કોઈએ વિચારી પણ ન હતી. જરા આ દૃશ્યની કલ્પના કરીએ. રાતનો ઘોર અંધકાર છે. ગોવિંદ જંગલમાંથી પાછો ફરી રહ્યો છે, અને અચાનક ભારે વરસાદ અને વાવાઝોડું ત્રાટકે છે. બચવાનો કોઈ રસ્તો ન હોવાથી તેને પેલી જૂની અને ડરાવણી ભૂતિયા વાવમાં જ આશરો લેવો પડે છે. પવન જોરદાર ફૂંકાઈ રહ્યો છે. વૃક્ષોની ડાળીઓમાંથી ભયાનક સીટી જેવા અવાજો આવી રહ્યા છે. સામાન્ય માણસના તો ત્યાં જ હોશ ઉડી જાય. અને ત્યાં જ અચાનક અવાજ આવે છે. કોણ છે ત્યાં? વાવની અંદરથી ધીમે ધીમે ધુમાડો નીકળવા લાગે છે, અને એક લાલ આંખોવાળું કદાવર ભૂત બહાર આવે છે. પણ કમાલ જુઓ, ગોવિંદ જરા પણ ગભરાતો નથી. તે બિલકુલ શાંત છે. જ્યારે પેલું ભૂત પૂછે છે કે તું મને જોઈને ભાગતો કેમ નથી, ત્યારે ગોવિંદ એકદમ મક્કમતાથી કહે છે, હું ગરીબ છું પણ ડરપોક નથી. ગોવિંદની આ ગજબની હિંમત જોઈને પેલું ડરામણું ભૂત પણ આશ્ચર્યમાં પડી જાય છે. બરાબર આ જ ક્ષણે વાર્તામાં એક નવો જ એંગલ જોવા મળે છે. પેલું ભૂત ગોવિંદ સામે પોતાની અસલિયત છતી કરે છે. આ ભૂત બીજું કોઈ નહીં પણ રઘુ નામનો એક ભૂતપૂર્વ ધનિક વ્યાપારી હતો. રઘુ કબૂલ કરે છે કે તે અત્યંત લોભી હતો. તેણે ગરીબોને લૂંટ્યા હતા, બેફામ છેતરપિંડી કરી હતી અને પૈસાની લાલચમાં પોતાના જ મિત્રને દગો આપ્યો હતો. બસ તેના આ જ પાપ અને લોભની પ્રવૃત્તિઓને કારણે જ તેને આ વાવમાં ભૂત બનીને ભટકવાનો શ્રાપ મળ્યો હતો. પણ હવે જે થાય છે તે સાંભળવામાં માન્યમાં ન આવે એવું છે. આ ડરામણા ભૂત અને એક સામાન્ય માણસ વચ્ચે એક અનોખી મિત્રતા બંધાઈ જાય છે. ગંગાના રોકવા છતાં ગોવિંદ વારંવાર રઘુને મળવા જાય છે, અને આ ભૂત ખરેખર ગોવિંદની મદદ કરે છે. તે ગોવિંદને જંગલના ગુપ્ત રસ્તાઓ બતાવે છે, દુષ્કાળમાં ક્યાં પાણી મળશે તેની જગ્યાઓ શોધાવે છે, અને ખેતી માટે ગજબની સલાહ આપે છે. કોઈએ સપનામાં પણ વિચાર્યું હશે કે ડરનું પ્રતીક મનાતું ભૂત કોઈનું આટલું મોટું માર્ગદર્શક બની શકે? મિત્રતા એટલી પાક્કી બની જાય છે કે એક દિવસ રઘુ
ગોવિંદને વાવની પાછળ છુપાયેલા એક ખજાના વિશે કહે છે. ગોવિંદ ત્યાં ખોદકામ કરે છે અને તેને મળે છે સોના ચાંદીના સિક્કા અને દાગીનાથી ભરેલી એક મોટી લાકડાની પેટી. હવે એક સવાલ પૂછું. જ્યારે કોઈ ભૂત તમને અઢળક સંપત્તિ આપે ત્યારે સામાન્ય માણસ શું કરે? રાતોરાત અમીર બનવાના સપના જુએ ને, પણ ગોવિંદ આ પેટીનું શું કરે છે? એની પ્રવૃત્તિ બહુ જ ઇન્સ્પાયરિંગ છે. ગોવિંદની એક્ટિવિટીઝનું આ ટાઈમલાઈન જુઓ. ખજાનો મળ્યા પછી પણ તેને સહેજ પણ લોભ ન આવ્યો. પહેલા જ મહિને તેણે એ સંપત્તિમાંથી આખા ગામ માટે એક મોટો કૂવો ખોદાવ્યો, જેથી પાણીની તકલીફ દૂર થાય. બીજા મહિને દુષ્કાળમાં હેરાન થતા ગરીબોને મફત અનાજ વહેંચ્યું. ત્રીજા મહિને ગામના જૂના મંદિરનું સમારકામ કરાવ્યું અને ચોથા મહિને ગામના બાળકો માટે એક નાની શાળા પણ શરૂ કરી દીધી. તેણે પોતાની પર્સનલ લાઈફ કરતાં ગામના ડેવલપમેન્ટને જ પ્રાધાન્ય આપ્યું. આ જ સમયે આપણને બે સાવ વિરોધાભાસી માનસિકતાઓ અને પ્રવૃત્તિઓ સ્પષ્ટપણે જોવા મળે છે. એક બાજુ ગોવિંદ છે, જે એકદમ નિસ્વાર્થ ભાવે ગામનો વિકાસ કરી રહ્યો છે, અને બીજી બાજુ ગામના કેટલાક લોકો જેમને આ ખજાનાની ખબર પડી જાય છે. તેઓ વધારે ખજાનો મેળવવાના લોભમાં આંધળા બનીને વાવ પાસે દોડી જાય છે. પણ પરિણામ શું આવે છે? જેવા તેઓ વાવ પાસે પહોંચે છે કે ભયાનક પવન ફૂંકાવા લાગે છે, અને આ લોભી લોકો ડરના માર્યા પોતાનો જીવ બચાવીને ત્યાંથી ભાગી જાય છે. ગામ લોકોની આ લોભી હરકત જોઈને રઘુભૂત એકદમ સચોટ વાત કરે છે. લોભ માણસને અંધ બનાવે છે. રઘુને તો પોતાના જ ભૂતકાળ પરથી આ કડવો પાઠ ભણવા મળ્યો હતો, જેના જવાબમાં ગોવિંદ બહુ જ સરળતાથી કહે છે કે સાચી સંપત્તિ કોઈ સોનું કે ચાંદી નથી, પણ આપણી ઈમાનદારી અને સંતોષ જ આપણી અસલી સંપત્તિ છે. સમય જતાં આખી કથાનો સૌથી ઇમોશનલ ભાગ આવે છે. એક રાત્રે રઘુ ગોવિંદને કહે છે કે તેનો સમય હવે પૂરો થઈ ગયો છે. રઘુએ તેના જીવનમાં ભલે ગમે તેટલા પાપ કર્યા હોય, પરંતુ ગોવિંદની નિસ્વાર્થ મિત્રતા અને તેના સારા કર્મોની અસર રઘુ પર પડે છે. ધીમે ધીમે રઘુનું ભૂત એક તેજસ્વી પ્રકાશમાં ફેરવાઈ જાય છે અને આકાશમાં ભળીને કાયમ માટે મુક્તિ એટલે કે મોક્ષ પામે છે. એક સાચી અને નિસ્વાર્થ મિત્રતાએ એક ભટકતા જીવને મોક્ષ અપાવ્યો. તો આ આખા વિશ્લેષણ પછી આપણે 3 મુખ્ય વાતો સમજી શકીએ છીએ. પહેલું, ડર કરતાં હિંમત હંમેશા મોટી હોય છે. જો ગોવિંદ પહેલા જ દિવસે ડરી ગયો હોત તો આ બધું શક્ય જ ન બનત. બીજું, લોભ માણસની જિંદગી બરબાદ કરી નાખે છે, પછી ભલે તે રઘુનો ભૂતકાળ હોય કે પેલા લોભી ગામ લોકો. અને ત્રીજું, દયા અને સચ્ચાઈમાં ખરેખર એટલી તાકાત છે કે તે સૌથી કઠોર હૃદયને પણ સંપૂર્ણપણે બદલી શકે છે. અને છેલ્લે એક બહુ જ ઊંડા વિચાર સાથે આપણે આ ચર્ચા પૂરી કરીએ. રઘુની વિદાય પછી વાવના ડરામણા અવાજો કાયમ માટે શાંત થઈ ગયા. દરેક વસ્તુ દેખાય તેવી જ નથી હોતી. ક્યારેક ડર પાછળ પણ એક દુઃખી સત્ય છુપાયેલું હોય છે. રઘુનો એ ડરામણો દેખાવ માત્ર તેના અંદરના દુઃખ અને પછતાવાનું જ પરિણામ હતું. તો હવે પછી જ્યારે પણ કોઈ વસ્તુ કે પરિસ્થિતિથી ડર લાગે ત્યારે જરા વિચારવા જેવું ખરું કે શું ખરેખર ડરવાની જરૂર છે, કે પછી એ ડર પાછળ કોઈ એવું છુપાયેલું સત્ય છે જેને આપણે સમજવાની જરૂર છે.